ઇકો સેન્સિટિવ ઝોનને લઈને વન વિભાગે જાહેર કરેલા ડ્રાફ્ટ નોટિફિકેશનનો સતત વિરોધ વધી રહ્યો છે। દિલીપ સંઘાણી બાદ હવે પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ પણ આ જ મુદ્દે વિરોધ કર્યો છે। ઇકો સેન્સિટિવ ઝોનના નોટિફિકેશનથી ખેડૂતોને ભારે નુકસાન થવાની નારણ કાછડિયાએ આશંકા વ્યક્ત કરી છે। એટલું જ નહીં, મનગઢંત નિયમ બનાવી અધિકારીઓ ખેડૂતોને હેરાન કરતા હોવાનો પણ આરોપ લગાવ્યો છે। ખેડૂતોના હિતમાં નારણ કાછડિયાએ શું હુંકાર કર્યો છે, આવો સાંભળીએ। इको सेंसिटिव जोन अमरेली जिल्लाना लगभग 72 જેટલા ગામો છે। ધારી તાલુકાના 29 છે, ખાંભાના 36 છે, સાવરકુંડલાના 7 છે અને ટોટલ લગભગ 3 જિલ્લામાંથી 200 જેટલા ગામો આવે છે। ઇકો સેન્સિટિવ ઝોન લાગુ થાય ને તો અમને એમાં કોઈ વાંધો હરકત ન હોય। સુપ્રીમ કોર્ટનો જે કંઈ નિર્ણય હોય એમાં અમારે સર આંખો ઉપર જ હોય। સરકારના નિર્ણયને પણ અમે સર આંખો ઉપર રાખીએ, પણ માણસને સંપૂર્ણ રીતે પોતાનું આત્મરક્ષણ કરવા માટેનો અધિકાર છે। કલમ 96, 103, 104 ની નીચે માણસની ઉપર કોઈ પણ માણસ હુમલો કરતો હોય ને ત્યારે પણ એ પોતાના સ્વ બચાવ માટે એનું રક્ષણ કરતો હોય। ત્યારે એક જંગલી જનાવર, સિંહ હોય, દીપડા હોય કે કોઈ પણ અન્ય જંગલી જનાવર હોય, એ ખેડૂત ઉપર હુમલો કરે, મજૂર ઉપર હુમલો કરે તો એને આત્મરક્ષણ કરવા માટેનો સંપૂર્ણ અધિકાર હોય છે। તો નારણ કાછડિયાએ જે આરોપ લગાવ્યો છે અને જે મુદ્દો ઉઠાવ્યો છે તે આપને વાત સાંભળી છે। મનગઢંત નિયમ બનાવી અધિકારીઓ ખેડૂતોને હેરાન કરતા હોવાનો પણ નારણ કાછડિયાએ આરોપ લગાવ્યો। ખેડૂતોના હિતમાં નારણ કાછડિયાએ આ હુંકાર ભર્યો છે અને વાત કહી છે ઇકો સેન્સિટિવ ઝોનના નોટિફિકેશનથી ખેડૂતોને ભારે નુકસાન થવાની નારણ કાછડિયાએ આશંકા વ્યક્ત કરી છે। આનો ઉકેલ સાહેબ એક જ છે કે આની બાંધછોડ સાહેબ હોવી જોઈએ। નિયમો હોય બધાની માટે, ન હોય એવું નથી। અને અમે પણ સિંહોને માનીએ છીએ, એટલા માટે કે સિંહ છે એશિયાટિક એક આપણું નજરાણું છે, પણ એની માટે માણસની ભોગે, માનવતાને ભોગે, ગામના ભોગે કોઈ પણ વિકાસ કે કોઈ પણ જંગલી પશુઓને બસાવવા એ અયોગ્ય છે। મારું આ કહેવાનું થાય છે કે ભાઈ તમારે એટલી તો છૂટછાટ આપવી જ જોઈએ કે માણસ ઉપર જ્યારે કોઈ પણ વસ્તુનો હુમલો થાય ત્યારે માણસને એનો પ્રતિકાર કરવા માટે એને સંપૂર્ણ છૂટ આપવી જોઈએ, અને હથિયાર આપવું જોઈએ, અને એને ખેતી કરવા માટે રાત્રે સંપૂર્ણ રીતે આવન જાવન માટે છૂટ આપવી જોઈએ। હવે તમને કહું રાત્રે 7 વાગ્યા પછીનો પ્રતિબંધ થઈ જાય તો સાહેબ આજે તમને કહું આ 200 જેટલા ગામડા છે એ ખેડૂતોની પરિસ્થિતિ કેવી? આજે તમને કહું 1.5 કિલોમીટરનું એવું કીધું, કાલે અધિકારી એવું કીધું કે પેલા 10 કિલોમીટર અમે ઇકો સેન્સિટિવ ઝોન હતો એનું અમે 6 કિલોમીટર કર્યું, પછી અમે 4 કર્યું, અત્યારે અમે 1.5 કર્યું। કઈ વાંધો નહીં, તમે સારું કર્યું, 1.5 કિલોમીટર ઇકો સેન્સિટિવ ઝોનમાં તમે એરિયા લઈ લીધો, પણ તમારા નીચેના જે અધિકારીઓ છે, ડિસ્ટ્રિક્ટ લેવલ છે, તાલુકા લેવલ ઉપર છે, બીટગાર્ડ છે, એ 1.5 કિલોમીટરનું 10 કિલોમીટરનું કરી અને ખેડૂતોને હેરાન કરે છે।